નવરાત્રિમાં આવશે વરસાદી વિઘ્ન અને ખેલૈયાઓની મજા પકડશે કેમ કે આગામી 7 દિવસ રાજ્યના અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ આવશે। હવામાન વિભાગે આજથી 28મી સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી નાખી છે, જેના કારણે ખેલૈયાઓ અને ગરબા આયોજકો મુકાઈ ગયા છે ચિંતામાં। ક્યાં ક્યાં વરસાદની આગાહી છે, જેનાથી શું કરવાનું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। આજથી માં આદ્યશક્તિના નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે અને ખેલૈયાઓ પણ ગરબે ઘૂમવા માટે થનગની રહ્યા છે। પરંતુ ગરબામાં હવે વરસાદી વિઘ્ન આવવાની શક્યતા દેખાઈ રહી છે, કેમ કે હવામાન વિભાગે રાજ્યમાં આજથી 7 દિવસ એટલે કે 28 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, દમણ અને દાદરાનગર હવેલી સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસશે। 22 से लेकर 28 सितंबर तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा। मेनली आपका जो उत्तरी गुजरात क्षेत्रों की मध्य भाग से लेकर दक्षिण गुजरात तक जितना भी डिस्ट्रिक्ट है इसमें हल्का से मध्यम बरसात रहेगा और सौराष्ट्र कच्छ में जो सौराष्ट्र रीजन की जो दक्षिण जिला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और आज के लिए जो फोरकास्ट है, आज हेवी रेनफॉल वार्निंग हम दक्षिण गुजरात के क्षेत्रों में दिया गया है। बहरोज से लेकर नीचे डिस्ट्रिक्ट जैसे सूरत, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली, इसके लिए हैवी रेनफॉल वार्निंग का पूर्वानुमान दिया गया है। ऐसे येलो वार्निंग के साथ इक्का दुक्का स्थानों में हैवी रेनफॉल वार्निंग है। હવામાન વિભાગે કરેલી આગાહી સાચી પડી। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો। વાપીમાં અચાનક વરસેલા ભારે વરસાદથી ગરબા પંડાલમાં વરસાદી પાણી ભરાઈ જતા ગરબા આયોજકો અને ખેલૈયાઓ મુશ્કેલીમાં મુકાયા હતા। સવારથી જ બહુ વરસાદ થતી હતી તો બહુ ટેન્શન હતી કે આજે મતલબ હવે કઈ રીતે પહેલું નોરતું છે, કઈ રીતે રમીશું, કેવી રીતે થશે, ગ્રાઉન્ડ પલળી ગયું હશે ને ભરાઈ ગયું હશે, તો મને બહુ વધારે ટેન્શન થવા લાગી। એટલે હું અહીંથી પાસ થતી હતી તો મેં વિચાર્યું કે હું જોઈ લઉં, એટલે હું અહીંયા પણ આ લોકો બહુ સરખી રીતે એકદમ બધું પ્રોપર કરે છે, તો આઈ હોપ કે આજે રાત્રે રમાઈ જાય સારી રીતે ગરબાને, પાછું વરસાદ ના થાય। હવે જોઈએ, બાકી મને લાગે છે આ લોકો બહુ સરસ કામ કરી રહ્યા છે, તો થશે જ ગરબા તો રાતે। બીજું કે 22મી સપ્ટેમ્બરની તારીખ અમને પહેલાંથી ખ્યાલ હતી કે વરસાદનો ચાન્સ વધારે છે, એટલે આ વખતે ઇવન ડ્રેનેજની સિસ્ટમ્સ આખી અમે લોકોએ થોડી ક્લીન કરી, આખી નવી થોડીક અમુક નાખી છે। અને તમે ગ્રાઉન્ડની બી સિચ્યુએશન તમે અહીંયા જોઈ રહ્યા છો કે હમણાં બી માણસો કામ કરી રહ્યા છે અને આખું ગ્રાઉન્ડ રેડી છે। ગરબાના મેદાનમાં પાણી ભરાઈ જતા ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી। જોકે ગરબા આયોજકોએ વરસાદી પાણીનો નિકાલ કરીને ગરબા યોજવામાં આવે તેવી વ્યવસ્થા કરી હતી। સમગ્ર રાજ્યમાં નવરાત્રિની રાહ જોવાઈ રહી હતી, ત્યારે નવરાત્રિ આજથી શરૂ થઈ રહી છે, ત્યારે વલસાડ જિલ્લામાં ભારે વરસાદ સવારથી વરસી રહ્યો છે। વરસાદને લઈને જે મેદાન છે, મેદાનમાં પાણી ભરાયા છે। હાલમાં આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે આજે ગરબાનું આયોજન જ્યાં આગળ થયું છે ત્યાં આગળ પાણી ભરાયું છે, જેને લઈને ખેલૈયાઓમાં આજે ગરબા રમવા વખતે જે છે એ તકલીફ સર્જાઈ શકે છે। ત્યારે આયોજકોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ છે, તદુપરાંત જે ખેલૈયા છે એમાં પણ ચિંતાનો માહોલ છે। ત્યારે બીજી તરફ આપણે દ્રશ્યોમાં બતાવવાની કોશિશ કરી કે જે પ્રમાણે સાઉન્ડ સિસ્ટમ છે, સાઉન્ડ સિસ્ટમને બી વરસાદથી બચાવવા માટે કરીને અહીં આગળ પ્લાસ્ટિક ઢાંકવામાં આવ્યું છે। અને બીજી તરફ તમને દ્રશ્યોમાં બતાવવાની કોશિશ કરીશ કે હાલમાં જે છે આ જે મેદાનમાં પાણી ભરાયેલું છે એ પાણીને સુકવવા માટે કરીને અહીં આગળ રોલ પણ લાવવામાં આવ્યો છે, જેથી કરીને સાંજના સમયે જે છે એ નવરાત્રિમાં જે ગરબા જે છે એ રમી શકે લોકો। અને જે પ્રમાણે મોસમ વિભાગની જે જાણકારી છે તે પ્રમાણે, જે આગાહી છે તે પ્રમાણે હજુ પણ વરસાદ વરસી શકે તેવી શક્યતા છે। ત્યારે વલસાડ જિલ્લાના જે ગરબા આયોજકો છે એ લોકોમાં ચિંતાનો માહોલ દેખાઈ રહ્યો છે, તદુપરાંત જે ખેલૈયાઓ છે તે લોકોને પણ ચિંતાનો માહોલ દેખાઈ રહ્યો છે। નિલેશ જોશી, ઝી મીડિયા, વાપી।